لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين شفيع ذنوبنا وحبيب قلوبنا وطبيب نفوسنا سيدنا ومولانا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. ثم الصلاة والسلام على أهل بيته الأطيبين الأنجبين الأطهرين الأشجعين الأفضلين الأكرمين المعصومين المظلومين سيما على الإمام الهمام المقام الزرغام القوام السوام غالب كل غالب مطلوب كل طالب إمام المشارق والمغارب علي بن أبي طالب. اللهم صل على محمد وآل محمد. فاتح خیبر و خندق قاتل مرحب انتر والد شبیر و شبر. اما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم هو الذي أنزل السكينة في قلوب المؤمنين ليزدادوا إيمانا مع إيمانهم ولله جنود السماوات والأرض وكان الله عليما حكيما. صلوات محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. અલ્લાહના શુક્ર છે અને તે અહેલે બેતના કરમ છે કે શારદા માસૂમીન અલૈહિસ્સલામ બિલખુસૂસ સિદ્દીक़ે કુબરા ફાતિમતુઝ ઝહરા સલામુલ્લાહિ અલૈહા اللهم صل على محمد وآل محمد. તે બીબીએ આ વર્ષ 40 માં મારી ડ્યુટી છે તાંદ્રે ખાતે રાખ્યા છે. આ મારી નોકરી છે જે અહેલે બેત અલૈહિસ્સલામ જ્યાં ચાહે છે અહીંયા અમે જાય છે. મારો અકીદો છે એ બાબતમાં કે અમને જે કરવું હોય અમને જે પ્લાન કરવું હોય કાંઈ એવું થતું નથી, પણ અહેલે બેતની જે મરજી હોય એ પ્રમાણે બધું થઈ જાય છે. આબાદ રીતે બેહદ શુક્રગુજાર છું સેમ્પિયર જમાતના પ્રમુખ સાહેબ અલહાજ નિઝારભાઈના તેમજ તેની કાર્યવાહી કમિટી તેમજ તમામ મોમિન અને મોમિનાતના જે લોકો મને આ આમંત્રણ આપ્યા છે અને હું તમારી ખિદમતમાં હાજર થઈ ગયો છું. ખુદાવંદે આલમ તમને બધાને ઇન્શાઅલ્લાહ શાદો આબાદ રાખે ઇન્શાઅલ્લાહ. જો આજથી જે મજલિસ ચાલુ થાય છે હું ઈ અશરાના જે સબ્જેક્ટ છે કાલથી ચાલુ કરીશ. આજે હું ખાસ કરીને અમુક મસાઇલો છે બયાન કરીશ તમારે સામે, અમુક વાતો રાખીશ અને કાલથી જે સબ્જેક્ટ હું તમારે સામે રાખવાનો છું આશા અને ઉમ્મીદ રાખું છું કે તમે સાંભળીને બોર નહીં થાઓ, મુંજાશો નહીં. કોઈ છે ઘણી વખત એવી વાત મેમ્બર ઉપરથી પડાતી હોય કે માણસોને બહુ ઇન્ટરેસ્ટ ના થતો હોય, પણ જે વાત કાલથી હું ચાલુ કરીશ જો તમે આવશો તો તમને એવી બધી વસ્તુ જાણવાનું મળશે. આજના જે હાલત ને હાલાત છે એ તમે મદ્દેનજર રાખજો, કારણ કે ઇન્શાઅલ્લાહ કાલથી જે મારા સબ્જેક્ટ હશે એ આખરી ઇમામ હઝરત ઇમામ ઝમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ ઉપર હશે ઇન્શાઅલ્લાહ. اللهم صل على محمد وآل محمد. તો હું ઘણી ચીજો રિસર્ચ કરીને કાઢ્યો છે. આજ જે જમાનામાં ચાલી રહ્યો છે, અટાણે જે શામમાં થઈ રહ્યો છે, ઘણી એવી વસ્તુઓ છે કે જેની ઉપર આપણી નજર નથી. તો આપણને જાણવું જોઈએ અને જરૂરી છે કે આપણે એ બાબતમાં જાણે કે ઇમામને ઝહૂરથી આપણે કેટલા બાજુમાં આવી ગયા છે. ઇન્શાઅલ્લાહ જો આપણે અશરા સાંભળશું તો ઘણી ચીજ એમાં આપણને ખબર પડશે કે ઇમામ મુતાલિક આપણે શું શું જાણે છે ને શું નથી જાણતા. તો ઘણા એમાં સવાલો ઇન્શાઅલ્લાહ આવશે. સારા સારા સવાલ હશે કે શાયદ તમે કોઈ દિવસ નહીં સાંભળ્યા હશો. ઇન્શાઅલ્લાહ એ બધી બાબતમાં આપણે અને એ તમને ઇન્શાઅલ્લાહ ખાતરી આપું છું કે મજલિસ બહુ લાંબી નહીં થાય, કારણ કે એ એક થકાવાની વાત છે કે માણસ થાકી જાય ના, એવી વાત બી નહીં હોય ઇન્શાઅલ્લાહ. હવે એ તો મારા હુનર છે કે હું જરાક એવી રીતે બયાન કરીશ કે જો ટાઈમ નીકળી જશે તો તમને અહેસાસ નહીં થાય, પછી તમને ખબર પડશે. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. اللهم صل على محمد وآل محمد. એ ચીજ તમે મારા ઉપર મૂકી દેજો. વગર ટાઈમ તો નહીં લઉં તમારો વધારે ઇન્શાઅલ્લાહ. ટાઈમ ટુ ટાઈમ બધું ઇન્શાઅલ્લાહ થઈ જશે અને આશા ને ઉમ્મીદ રાખું છું કે
હરેક મોમિન અને અમારી બહેન મોમિના બધે મજલિસમાં હાજર થશે, ખાસ કરીને આ મારા બચ્ચાઓ પણ. એટલા માટે ફોર્સ કરું છું એ બાબતમાં કે જ્યારે જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામને આગમાં નાખવામાં આવ્યું ત્યારે એક નાની ચકલી હતી. એ દરિયા ઉપર જાય ને પોતાને મોઢામાં જરાક પાણી લઈને આ તરફ આવે તો જોવાવાળા એને પૂછ્યા કે આ શું તું મોઢામાં લઈને આવે છે ને અહીંયા આમ નાખે છે? આગ તો એવી મોટી છે, કેટલી મોટી આગ આસમાનમાં જાય છે, આ તું શું કરે છે? તો ચકલી શું જવાબ આપે છે? કે છે કે હું થોડા પાણી લઈ આવીને આગમાં નાખું છું. શું કામ? તારે પાણી નાખવાથી શું થાય ભાઈ? એટલી મોટી આગમાં જરાક એક ટીપા પાણી નાખે, ટીપાથી ઓછા કરતા પાણી નાખશું તો શું થશે? કઈ થશે કઈ નહીં, મને ખબર છે, આગમાં કઈ ફેર નહીં પડે. પણ કાલે જ્યારે અલ્લાહ તારીખ લખાવશે, ફરિશ્તાઓ જ્યારે લખશે ત્યારે એટલા જરૂર લખશે કે આ ચકલી ઇબ્રાહીમ તરફ હતી, નમરૂદ તરફ ના હતી. તો બસ તમારી બી એટલી જ ખાતરી એટલા માટે એ વાત કહું છું તમને કે આપણે અહીંયા હાજરી દેતા રહીએ ઇન્શાઅલ્લાહ. કાલે જ્યારે અમારી લિસ્ટ અઝાદારોની બનાવવામાં આવે ત્યારે ફરિશ્તાઓ લખે કે આ હુસૈનના અઝાદાર હતા, આવતા હતા મજલિસોની અંદર. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. લિસ્ટમાંથી બહાર ના નીકળી જાય એટલા માટે કહું છું. ભલે થાય કે ના થાય બીજું છે, પછી આવવું જોઈએ મજલિસની અંદરમાં ઇન્શાઅલ્લાહ. તો તમે તશરીફ લાવો ને આપણે એકબીજાને ખૂબ ઓળખે છે. મારા ચહેરા ઓળખો છો, હું તમને બધાને ઓળખું છું અલ્હમ્દુલિલ્લાહ. આજે જે વાત હું તમને કહેવા ચાહું છું અહીંયાથી ચાલુ કરું, કારણ કે ઘણા મતલબો છે, હું તમને નહીં કહી શકું કે શું કરવાનું છે, શું પડવાનું છે, શું નથી. જે યાદ આવતા જશે બધું પડાવી જશે આજ ઇન્શાઅલ્લાહ. કાલથી ચાલુ થશે પછી સબ્જેક્ટ ઉપર. કુરાની મજીદમાં આપણે ગોતવા જાય છે શું છે કુરાનમાં. પહેલા સવાલ, શું છે કુરાનમાં? તો કુરાનની આયતમાં લે છે કે વલા રતબિન વલા યાબિસિન ઇલ્લા ફી કિતાબિન મુબીન. કોઈ એવી વસ્તુ નથી જે કુરાનમાં ના હોય. તો એનો અર્થ છે કે બધી ચીજ કુરાનની અંદરમાં મોજૂદ છે. પણ હવે મળશે કે નહીં મળે એક વ્યાધિ છે. અમે ગોતી શકશું કે નહીં ગોતી શકું એક વ્યાધિ છે. જેના જેટલા ઇલ્મ છે એ પ્રમાણે કુરાનને ઇન્સાન સમજે છે. તમારે ઇલ્મ પ્રમાણે, હું મારા ઇલ્મ પ્રમાણે, એક મરજા પોતાને ઇલ્મ પ્રમાણે, ઇમામ પોતાને ઇલ્મ પ્રમાણે. બરાબર છે ને? તો કુરાનમાં બધું મોજૂદ છે. કુરાનની બીજી આયત પઢું, લા અસગરા મિન ઝાલિકા વલા અકબર ઇલ્લા ફી કિતાબિન મુબીન. નાનેમાં નાની વસ્તુ અને મોટીમાં મોટી વસ્તુ કોઈ એવી છે જ નહીં જે કુરાનમાં ના હોય. તો આ બે આયત કુરાની મજીદમાં છે. એનો અર્થ છે કે ઝીણીથી ઝીણી વસ્તુ બી કુરાનમાં મોજૂદ છે અને મોટીથી મોટી વસ્તુ પણ કુરાનમાં છે. હવે જુમલા સાંભળજો જે હું તમને કહેવા માંગુ છું. યાની અસગર ભી કુરાનમાં છે, અકબર ભી કુરાનમાં છે. તવજ્જો છે ને? અસગર ભી કુરાનમાં છે, અકબર ભી કુરાનમાં છે. તો કેમ બની શકે છે કે સકીના કુરાનમાં ના હોય? અકબર હોય, અસગર હોય, સકીના કેમ ના હોય? આજે કુરાન સૂરે ફતહની આયત ચોથી આયત में पढ़ो છે, હુવલ્લઝી અંઝલ સકીનતા ફી કુલૂબિલ મુમિનીન. અલ્લાહ તે છે જે મોમિનીનને દિલો ઉપર સકીનાને નાઝિલ કરે છે. તવજ્જો છે તમારી? સકીનાનું નામ કુરાનમાં 3 મકામ ઉપર છે. 3 જગ્યા ઉપર જનાબે સકીનાનું નામ સકીના મળે છે કુરાનની અંદર. તમને એવી ઇન્ફોર્મેશન દઉં છું, જલ્દી કોઈ તમને નહીં દે ઇન્ફોર્મેશન. 3 વખત તમને જનાબે સકીનાનું નામ યાની સકીના શબ્દ 3 વખત તમને મળી જશે કુરાન મજીદની અંદર. આખે કુરાન મજીદમાં સૂરે બકરામાં 1 વખત, સૂરે ફતહમાં 2 વખત. હુવલ્લઝી શું કહે છે? હુવલ્લઝી તે ખુદા છે, અંઝલ સકીનતા જે સકીનાને નાઝિલ કર્યો છે. હવે સકીનાનો અર્થ શું થાય છે? સુકૂન. દિલમાં સુકૂન આવે એને કહેવાય સકીના. એટલા માટે ઇમામે હુસૈન પોતાની દીકરીના નામ શું રાખ્યા? સકીના. જે હુસૈન માટે સુકૂનનો સબબ બની જાય તેને સકીના કહેવામાં આવે છે. જે હુસૈનને સુકૂન પહોંચાડી દે. જેવી રીતે મૌલાએ કાયનાત પોતાની દીકરીનું નામ શું રાખ્યા? ઝૈનબ. ઝૈન યાની શોભા, અબ યાની બાપ. યાની અલી જે અંબિયાઓની શોભા છે તેની શોભાને ઝૈનબ કહેવામાં આવે છે. હઝરત અલી અલૈહિસ્સલામ કોણ છે? આદમની શોભા અલી છે, નૂહની શોભા અલી છે, ઇબ્રાહીમની શોભા અલી છે, ઈસા વ મૂસાની શોભા અલી છે અને અલીની શોભા ઝૈનબ. એવી રીતે ઇમામે હુસૈન કોણ છે? યા અય્યતુહન નફ્સુલ મુતમઇન્ના ઇરજઈ ઇલા રબ્બિક રાઝિયતમ મરઝિયા. એ નફ્સ મુતમઇન્ના આવી જાઓ પાછા. એની હુસૈન છે નફ્સ મુતમઇન્ના. ઇન્તિહાઈ સુકૂનને આલમમાં ઇમામે હુસૈન છે. એને નફ્સ મુતમઇન્ના કહેવાય. ઇત્મીનાન છે, કઈ કોઈ જાતની વ્યાધિ નથી. પણ ઈ હુસૈન અલૈહિસ્સલામ અગર દુઆમાં કંઈક માંગે છે તો એક સકીના માંગી રહ્યા છે.
એને પણ સકીનાથી સુકૂન ખપે છે. તો હું એમ કહેવા માંગુ છું કે કુરાન મજીદમાં આ અલ્લાહ કહે છે. અચ્છા, શા માટે સકીના આપે છે અલ્લાહ ફી કુલુબિલ મુમિનીન? લિયઝદાદુ ઈમાનન મા ઈમાનિહિમ, તાકે તમારે અંદરમાં જે ઈમાન છે, જે તમારે અંદરમાં ઈમાન છે, એ ઈમાનમાં વધારો થઈ જાય, બીજા ઈમાન ગળી જાય, તાકે તમારા ઈમાન વધારે થાય. એનો અર્થ છે જેને દિલમાં સકીના હોય છે એને દિલમાં ઈમાન વધી જાય છે. કુરાન એમ જ કહે છે ને, કઈ બીજી વાત નથી. જેટલા જેટલા દિલમાં સકીનાની સુકૂન વધતું જશે એટલા એટલા તમારે ઈમાનમાં વધારો થતો જશે. વલિલ્લાહિ જુનુદુસ સમાવાતિ વલ અર્દ, અલ્લાહ અને જમીન અને આસમાનમાં જેટલા લશ્કરો છે અલ્લાહ માટે છે. તો આયત એમ કહેવા માંગે છે અલ્લાહ સુકૂન. આજે શું છે, આજે દીકરીઓની વાત, બહેરાઓની વાત તમે આખા ગ્લોબલમાં તમે જો, તમને દેખાશે ઘણી જગ્યા અમને કહેવામાં આવે છે કે औरतों इज्जत નથી ઇસ્લામની અંદરમાં, બહેરાઓની કઈ ઇજ્જત નથી. આ તો ઇસ્લામ બહેરાઓને કઈ નથી કર્યા, બહેરાઓ માટે ઇસ્લામ કઈ નથી કર્યા. હું તમને એક બે એક્ઝામ્પલ દઉં છું, મગજમાં રાખો, જ્યારે કોઈ તમારા સામે આ સવાલ રાખે તમે જવાબ આપી શકો છો. અને જવાબ બી કુરાન પર માને કે દુનિયાની કોઈ તાકાત કાપી નથી શકતી. પહેલી હદીસ પેશ કરું છું તમારા સામે. તે વખતની વાત છે, આજે આપ કરી છે ને કે ઇસ્લામ બહેરાઓને ઇજ્જત નથી આપતા. જો કેટલી ઇજ્જત આપે છે સંભળાવું છું તમને. જે વખતમાં પોતાને દીકરીઓને જીવતા દફન કરવામાં આવતું હતું, તે વખતમાં જ્યારે ફાતિમા ઝહરા આવતા હતા, પૈગંબર ઇસ્લામ ઊભા થઈ જતા હતા, ખાતિમુલ નબીયીન ઇસ્તિકબાલ માટે ઊભા થઈ જતા હતા. તમને એના કરતા વધારે શું ઇજ્જત ખપે છે ગૌરવની? કોણ એના કરતા વધારે ઇજ્જત કરી શકે છે? જે આદમ કરતા અફઝલ છે, નૂહ કરતા 1,24,000 અંબિયાઓ કરતા જે નબી અફઝલ છે, ઈ પૈગંબર પોતાની દીકરીને જોઈને ઊભા થઈ જાય છે. એના કરતા વધારે ઇજ્જત શું ખપે ભાઈ? કે છે ના, આ તો જો કેવી રીતે ઇસ્લામ છે, છોકરાઓને 2 હિસ્સા મીરાસમાં આપે છે, છોકરીને 1 દે છે. મીરાસ તો સમજો છો ને ભાઈ, છોકરાને 2 મળે છે, છોકરીને 1 મળે છે. આ કેવી બેઇન્સાફી થાય છે औरतों સાથે? કઈ બેઇન્સાફી નથી. ઇન્સાફ તમને દેખાડું છું કેવી રીતે ઇન્સાફ થાય છે. ઇસ્લામ કોઈ ચીજ બેઇન્સાફી સાથે કરી ન શકતો. ભાઈ ફર્જ કરો કે હું છોકરો છું, મને 2 મળ્યું, મારી બેનને 1 મળ્યું, મારી શાદી થશે જે છોકરી સાથે, એ છોકરી 1 લઈ આવશે, તો મારા ને એના ભેગા થાય કેટલા થાય? 3. અને જે મારી બેન કોઈ જગ્યાએ શાદી કરવા જશે, એ છોકરા પાસે 2 હશે, એને પાસે 1 હશે, કેટલા થઈ ગયા? 3. ક્યાં બેઇન્સાફી થઈ? ક્યાં છે બેઇન્સાફી? તો અગર જો આપણે લોજિકલ જોવા જાય, બધે જવાબ મોજૂદ છે, પણ આપણે વિચાર નથી કરતા, ફિકર નથી કરતા. અને જે બોલવા વાળા છે એ લોકો તો કામ જ છે બોલવાનું, ને પાસ તો કઈ બીજું છે નહીં, જબાન છે તો હવે જે બોલવો બોલી નાખે. કે છે કે ઇસ્લામમાં औरतोंની ઇજ્જત નથી. આજ કારણ કે શબે શહાદતે જનાબે સકીના છે એટલા માટે વાત અર્જ કરું છું. તમને દેખાડું ઇસ્લામમાં ઇજ્જત, તમે ચોકી જશો, તમે અક્ષરો મોમિન જેટલા મને બેઠા છે અહીંયા દેખાય છે, બધે કરી લીધા છે, પણ શાયદ મગજમાં નહીં હોય. તમને દેખાઉં, જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામની બાયડી જનાબે હાજરા, જનાબે ઇબ્રાહીમ જનાબે હાજરા નીકળ્યા સફરમાં. પૂરી તવજ્જો ચાહું છું. જનાબે ઇબ્રાહીમ જનાબે હાજરા સફરમાં નીકળ્યા. હવે તમને તો ખબર છે ને, રેગિસ્તાન ને પાણી ના હોય ને કઈ સાયા ના હોય ને તડકો ફોર હોય, એકદમ ગરમી, 50-60 ડિગ્રી ગરમી. એમાં એક નાના બચ્ચા લઈને જનાબે ઇબ્રાહીમ નીકળ્યા. ઇબ્રાહીમ છે, એની ઝૌજા છે, એના એક બચ્ચા છે, સફર કરે છે. એવી ધૂપ, એવા તડકા. આવી હજી અડધા રસ્તા પસાર થયા હતા કે જિબ્રીલ નાઝિલ થયા. એ ઇબ્રાહીમ, તમે તમારી બાયડી બચ્ચાને અહીંયા મૂકી દો. જો ઈમાન ખપે બધી ચીજમાં, ઈ વાત સમજાવવા માંગુ છું. ઈમાન ખપવું જોઈએ. અચ્છા ઇબ્રાહીમ, અલ્લાહે તમારી જે જિમ્મેદારી છે એ બદલાવી નાખ્યા છે. શું છે કે હવે તમે જ્યાં જાઓ છો મૂકી દો. તમે તમારી બાયડી બચ્ચાને અહીંયા મૂકી દો, ઊંટ ત્યાં મૂકી દો, તમે અમારી સાથે આવો. શું છે? તમે મારી સાથે આવો, તમને હું બતાવું તમને ક્યાં જવાનું છે. હવે ઇબ્રાહીમ બાયડીને મૂકે છે, બચ્ચાઓને મૂકે છે. ઈમાનથી મને બતાવો, આપણે હોત શું કરતું? શું વ્યાધિ થાત? કેમ થશે? શું થશે? ક્યાં જઈશ? કોઈને ઓળખતી નથી. હા, 1000 સવાલ. કઈ નથી. અલ્લાહ ઉપર ઈમાન મૂકી દીધા, ચાલતા થયા. ઇબ્રાહીમ ચાલ્યા ગયા. હવે માં દીકરા, હવે નોર્મલ છે એટલે તડકા હોય તો તરસ લાગે. એક
એકદમ તરસ લાગી, ઓલા નાના બચ્ચા હોય તરસની હાલતમાં, હવે બચ્ચા કંઈક એક્શન દેખાડે તો સૌથી પહેલા માને ખબર પડે કે એને શું થાય છે. માને બચ્ચા સાથે એવા કનેક્શન હોય છે, એને બરાબર ખબર પડે. જ્યારે હાજરા સમજી ગયા કે બચ્ચા એને તરસ લાગી છે, પ્યાસ લાગી છે, પાણી ખપે છે. હવે પાણી તો કઈ મળ્યું નહીં, ગોતતા 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 એક પહાડી ઉપર ચડી ગયા. નાની પહાડી હતી, એના ઉપર ચડી ગયા. હવે આ પહાડી ઉપર ઉભા રહીને જોયા, છેટે તમે જો રેગિસ્તાનમાં ઘણી વખત આપણે મોટર ચલાવતા હોય અને છેટે જોઈએ તો પાણી દેખાય, પાણી ના હોય, એક જાતનો ધોકો છે, પણ છેટે દેખાય કે આ પાણી છે. એટલે થયો શું, માં છે ને, હવે માં એને માં કહેવાય. માં મામતા મોહબ્બત હેરાન કરી કે મારા બચ્ચા પ્યાસા છે, હાલો ગોતીને લઈ આવું પાણી. છોકરાને અહીંયા લેટાવીને આગીને ગયા. હું આ ગયા તો જોયા કાંઈ નથી. હવે અહીંયાથી જોઈએ તો રોવાની બચ્ચાની આવાજ આવે છે, વળી માની મોહબ્બત, હુંથી ભાગીને વળી પાછા બચ્ચા પાસે. જો હું તમને સમજાવવા માંગુ છું, અલ્લાહે ઔરતને શું ઇજ્જત આપ્યું છે ઇસ્લામમાં, એ સમજાવવા માંગુ છું. હુંથી ભાગીને અહીંયા આવી ગયા, વળી અહીંયાથી પાછા જોઈએ છે, હા હજી છેટે દેખાય છે, વખતે પાણીમાં હોય, વળી ભાગીને ઓલી પહાડી સુધી ગયા જોવાને, કાંઈ ના મળ્યું, વળી પાછા આવી ગયા. 7 વખત ઈ જ કામ કર્યા, અહીંયાથી હુંથી અહીંયા, અહીંયાથી હુંથી અહીંયા. કર્યા કે નહીં કર્યા? છેલ્લે બાકી શું થયું તમને ખબર છે? જનાબ ઇસ્માઇલ પગને રગડે છે અને હુંથી આબે ઝમઝમ નીકળવા ચાલુ થઈ જાય છે. ઠીક છે ને, અહીંયા સુધી તો સાંભળ્યું છો ને, ઝમઝમ નીકળવા માંગે છે. હવે અલ્લાહે ઔરતને શું ઇજ્જત આપી છે? ઇજ્જત એમ આપી, અલ્લાહે કીધું જો હજ ઉપર આવવા વાળા જણ તમને કહું છું, એ મોમિનીન તમને કહું છું, એ મર્દો તમને કહું છું, એ ઔરતો તમને પણ કહું છું કે કયામત સુધી તમે એક મારી કનીઝના એક્શન જો, ઈ સફાથી મરવા અને મરવાથી સફા સુધી ઈ કામ કર્યો છે પોતાને બચાવવા માટે, તો ત્યાર સુધી તમારે હજને કબૂલ નહીં કરું જ્યાર સુધી તમે મારી કનીઝના રસ્તા ઉપર નહીં ચાલો. આજે પૂછે છે કે ઇસ્લામ શું ઇજ્જત આપી છે? એનાથી વધારે ઇજ્જત શું થઈ શકે છે? એક માં જે પોતાના પ્યાર બતાવવા માટે પોતાને બચ્ચાઓ સાથે ઈ કામ કર્યા છે, આજે તમે અગર સફા મરવામાં ઈ કામ ના કરો તો તમારા હજ બાતિલ થઈ જાય છે. બરાબર છે કે નથી? હજ બાતિલ થાય છે કે નથી થતું? હજ બાતિલ થઈ જાય છે અગર સફા મરવા ના કરો તમે. અને એમ નહીં કે તમારી મરજી પ્રમાણે ચાલો, નહીં, જેમ કનીઝે ખુદા ચાહી હતી એમ જ ચાલવાનું છે. થોડી જગ્યા સુધી તમને જો ગ્રીન લાઈટ છે, સર જલ્દી જલ્દી ભાગવાનું છે, જે એક્શન તે વખત કરવામાં આવ્યું છે ઈ જ તમને દોરાવવાનું છે. તો અલ્લાહે એક બાયડીને કદમ ઉપર મર્દોને ચલાવી દીધા છે. હવે પૂછો છો કે औरतને અલ્લાહ ઇસ્લામ શું ઇજ્જત નથી આપી? શું ઇજ્જત નથી આપી? મોટી ઇજ્જત આપી છે અલ્લાહ. અલ્લાહ આ ઇસ્લામ છે, આ દીન છે, લોજિકનો દીન છે, આ ફિતરતનો દીન છે, આ નેચરલનો દીન છે, જે આપણે અંદરમાં છે એ જ દીન બહાર છે. કઈ નોખી વાત નથી કહીએ, પણ સવાલ એ છે કે તમને જવાબ દેતા આવડવું જોઈએ. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો અલ્લાહ તબારક વ તઆલા औरतोને બહુ ઇજ્જત આપ્યા છે. હવે એક હદીસ પેશ કરવા માંગુ છું અને એમાં ઘણા લેસન પણ છે આપણા માટે. હવે એમ નથી કે ફક્ત औरतोની વાત થશે, થોડોક આપણી વાત પણ આવશે ઇન્શાઅલ્લાહ, પણ આસ્તે આસ્તે. રિવાયત મળે છે કે 3 એવા કામ છે કે જો બાયરી કરે, તવજ્જો, 3 કામ અગર એવા કરે તો કાલે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા સાથે કયામતમાં હશે. ઈ બાયરી, જે પણ કોઈ બાયરી હોય, અગર કોઈ બાયરીને કાલે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા સાથે રહેવું છે તો 3 કામ કરવું જોશે. રિવાયત છે 3 કામ કરે તો ગેરંટી છે કે કાલે પૈગંબરની દીકરી સાથે ઈ રહેશે. પહેલા કામ શું છે? તવજ્જો, પહેલા કામ શું છે? પહેલા કામ ઇરશાદ ફરમાવે છે પૈગંબર ઇસ્લામ કે પહેલા કામ ઈ છે કે જે औरत પોતાને શૌહરની કમાણી ઉપર સબ્ર કરે, ઈ કાલે કયામતમાં પૈગંબરની સાથે હશે, પૈગંબરની દીકરીની સાથે હશે. શું કમાણી ઉપર? યાની અગર ઓછી કમાણી છે તોય અલ્લાહનો શુકર છે, વધારે છે તો બી અલ્લાહનો શુકર છે. પણ આજે હાલત જરા બીજી છે. આજે હાલત ઈ છે કે જ્યાંથી બને લઈ આવો, હરામ હલાલ ને મને પડી નથી એમ જાય. અટાણે એમ જ થાય છે. ઈ ફક્ત અહીંયાની વાત નથી કરતો, આખી દુનિયાની વાત કરું છું. જ્યાં તમને મળશે એક જ સવાલ મળશે, મને પૈસા ખપે છે, ક્યાંથી લઈ આવો મને ખબર નથી.
ચોરીને કરીને લઈ આવો, ડાકા મારીને લઈ આવો, કોઈને પકડીને ઉપાડી આવો, જ્યાંથી તમે લઈ આવો પૈસા, હલાલથી લઈ આવો, હરામથી લઈ આવો, મને નથી પડી, મારા ખર્ચા એટલા છે, મને એટલા ખપે છે. આ શું છે? આને બાબતમાં હું કાંઈ નથી બોલતો કે એનું શું થશે, પણ હા, જે પોતાને શૌહરની કમાણી ઉપર સુકૂન અને સબ્રથી અલ્લાહનો શુક્ર અદા કરે, એ શું છે? એ કાલે શહેજાદી સાથે હશે, શહેજાદીને સાથે હશે. કેટલા મોટા મર્તબા છે, કેટલી મોટી ચીજ મળી રહી છે ઈ ખાતુનને, ઈ ઔરતને. હવે તમે તવજ્જો ચાહું છું તમારી. જો અલીના ઘરાના, મૌલાએ કાયનાતના ઘરાના, તમે મને કહો કે કોઈ દિવસ જનાબે ફાતિમા ઝહરા કોઈ માંગણી કરી હોય પોતાના શોહર પાસે? મને કહો તમે કોઈ એક દિવસ તમે મને દેખાડો કે જનાબે ફાતિમા બોલ્યા કે મને આ લઈ આવજો, આ લઈ આવજો. ના. જ્યારે જનાબે ફાતિમાને ખાતિમુન નબીયીન રૂખસત કરતા હતા, તમને ખબર છે ને, પૈગંબરને હાથમાં કદમોની અંદરમાં પૂરી કાયનાત છે, જે ઉપાડીને દઈ દે સોના થઈ જાય, બધું કરી શકે છે પૈગંબર. પણ જ્યારે પૈગંબર પોતાની દીકરીને માવતર માટે આ લેસન છે, સાંભળો મારા માવતરો, તમે જેને પાસે દીકરી છે, હજી શાદી નથી કર્યા, રૂખસત નથી કર્યા, તે લોકો માટે પણ લેસન છે. જ્યારે દીકરીને રૂખસત કરો, તમારે ઘરથી મોકલાવો, ત્યારે આ સંભળાવીને મોકલાવો જે પૈગંબર પોતાની દીકરીને સંભળાવીને મોકલેલા હતા. એ મારી દીકરી જાય છે તો જાઓ, કાંઈ પ્રોબ્લેમ નથી, પણ અલીને ઘરે જાઓ છો તો હું એ વિચાર ન કરજો કે અહીંયા દોલત હશે, પૈસા હશે, કાંઈ નહીં હોય, માં તમને કંઈ મળશે નહીં. પણ એટલી વાત યાદ રાખજો કે મારા પછી અગર કોઈ અફઝલ તરીન શખ્સ છે તો તમારા શૌહર છે. અને કોઈ દિવસ કોઈ એવી ફરમાઈશ ના કરજો એને પાસે, કઈ એવું ના માંગજો કે જેનાથી અલી પૂરા ના કરી શકે. બસ એક ઈ શબ્દ હતા, ઈ કહીને પૈગંબરે રૂખસત કર્યા પોતાની દીકરીને, અને પોતાની દીકરીની જબાનથી કોઈ દિવસ નથી સાંભળ્યા કે એક શબ્દ શહેજાદીએ કોરેન કાઢ્યા છે. હા, એક વાક્યો મળે છે, જ્યારે શહેજાદી બીમાર થયા ત્યારે વાક્યો મળે છે કે પૈગંબર મૌલાએ કાયનાત કહે છે કે હું તને વાસ્તો દઉં છું, મારું કસમ આપું છું, તું કઈ મારી પાસે માંગ. ત્યારે જનાબે ફાતિમા ઝહરા એક દાડમ માંગ્યા હતા. યાદ આવી ગયું ને તમને? એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણે ડગી ગયા, આપણે સુન્નતે પૈગંબરથી છેટે હેલા ગયા. પૈગંબર પોતાની દીકરીને રૂખસત કરે છે, શું કહીને રૂખસત કરે છે? આપણે શું કહીને રૂખસત કરે છે? ઘણી વખત હું એમ સાંભળ્યું કે માવતર રૂખસત કરે છે કે છે તને આરામથી રહેજે, તને કઈ પ્રોબ્લેમ થાય તો આવતી રહેજે, કઈ પ્રોબ્લેમ નથી, અમે બેઠા છે. એ તો પહેલા દિવસ ઘર તોડી નાખ્યા છે, પછી કહે છે ઘર હાલશે, ઇન્શાલ્લાહ હાલશે. ક્યાંથી હાલે ભાઈ? તો પહેલે દિવસ તોડવાની વાત થઈ ગઈ છે કે કઈ થાય એટલે આવી જજો, અમે બેઠા છે. અમે બેઠા છે તો અલ્લાહ કરે બેઠા રહ્યો તમે, પણ આ શું છે કે તમે તોડી તાળીને ઘરે આવી જાઓ, આવીને બેસી જાઓ. આજે માફ કરજો, આજે હાલાત આખી દુનિયાનું બગડી ગયો છે. નાની નાની વાતમાં તલાક વાત ઊભી થઈ જાય છે, ઝઘડા ને લડાઈ થાય છે. એવી રીતે માવતરને એવી રીતે તરબિયત ઔલાદની કરવી જોઈએ કે ઔલાદ અહીંયા સુધી ના પૂગે. તલાક સારી વસ્તુ પણ છે, ખરાબ તરીન વસ્તુ પણ છે, એટલા માટે અહીંયા સુધી ના પૂગવું જોઈએ. સહન શક્તિ શીખાડવું જોઈએ, પેશન્સ શીખાડવું જોઈએ ઔલાદને. છોકરા હોય કે છોકરી, હું બંને માટે કહું છું, એમ નથી કે એક તરફની વાત કરું છું, ના, બે તરફની વાત કરું છું. માવતર અગર છોકરા છે તો એને શીખાડે કે એક औरतની રેસ્પેક્ટ કેમ કરાવાય, એક औरतની કેમ ઇજ્જત કરવાની હોય. અને અગર છોકરી છે તમારા સામે તો એને શીખાડો કે શૌહરની ઇજ્જત કેમ કરવાની છે. અને એક ચીજ માફ કરજો, ઘરના માહોલ ભી એમાં કામ કરે છે. તમે તમારે ઔલાદ સામે તમારી વાઈફને અગર જો ઉલટા સીધા બોલશો તો કાલે એ શીખી લેશે, કાલે પોતાની વાઈફને ઉલટા સીધા બોલશે. તમે ભલે જેટલા શીખાડો, કાંઈ અસર કરવાનું નથી બાબા. એટલે આપણે ઘરના માહોલ સારા બનાવીએ અને સુન્નતે રસૂલ ઉપર ચાલવાની કોશિશ કરીએ. સમજાવું તમને, એક એક્ઝામ્પલ દઉં છું. ઘર કેના છે? હઝરત અલી અલૈહિસ્સલામ. યાદ છે ને સૂરહ દહર નાઝિલ થયા હતા, બધે રોઝા રાખ્યા હતા. હું ફક્ત એક્ઝામ્પલ દઉં છું તમને, બધે યાદ છે બધી વાતો. 3 દિવસ રોઝા, ઠીક છે. એ બાબતમાં હઝરત અલીએ શું કર્યા? હઝરત અલી ગયા યહૂદી પાસે, ઘઉં લઈ આવ્યા. 3 દિવસના ઘઉં મહિલા, 1 દિવસના, 2 દિવસના, 3 દિવસના ઘરમાં રાખ્યા. એક દિવસ હઝરત અલી તેને વાવેતર યા ખેતરમાં કામ કરીને આવ્યા, ત્યારે સાંજ થઈ, ત્યારે માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ચક્કી પીસી અને લોટ બનાવી અને રોટલી બનાવ્યા. તવજ્જોથી સાંભળજો. અને તમને યાદ છે ને કે જ્યારે જમવા બેઠા, અફતાર કરવા બેઠા, કોઈ આવીને બાયણા ઉપર માંગ્યો કે મને આપી દો. પૂરી તવજ્જો ચાહું છું.
માઓ બહેનો તમે પણ સાંભળો, જવાનો તમે પણ સાંભળો, બુઝુર્ગો તમે પણ. ઈ થઈ ગયું એટલે ઉપાડીને રોટલી દઈ દીધા. હવે હું તમને પૂછું છું, બચ્ચાઓ બીમાર હતા, હવે અફતાર કરવા બેઠા હતા. શૌહર આખા દિવસ મજદૂરી કર્યા છે, હવે આવીને દસ્તરખાન ઉપર સુફરા ઉપર બેઠા છે. ખુદ પોતે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા આખા દિવસ કામ કર્યા છે. તમને ખબર છે ને, ઓલે લોટ બનાવવાની ચક્કી જે બુઝુર્ગો જાણે છે, એ ચલાવવામાં હાથમાંથી લોહી નીકળી આવે છે. આ પાણાનું હોય, ભારી હોય ને હલાવવું મહેનત છે. આખા દિવસ હલાવતા હતા, હાથમાંથી લોહી નીકળતા હતા. બીબી બી ભૂખા છે, જે ઘરમાં કામવાળી છે, દાસી છે, એ ભૂખા છે, પણ રોટલી ઉપાડીને દઈ દીધા. હવે હું તમને પૂછું છું કે ઘરમાં એક દિવસનું જે ખાવાનું હતું એ તો થઈ ગયું, હજી 2 દિવસનું પડ્યું છે કે નથી પડ્યું? હું તમને પૂછું છું, છે ને 2 દિવસના? હજી 2 દિવસના ઘઉં પડ્યા છે હજી, પણ ફાતિમા ઝહરા ભૂખા છે, ઇમામે હસન ભૂખા છે, ઇમામે હુસૈન ભૂખા છે, પૈગંબરની દીકરી પણ ભૂખી છે, પણ ઈ ઘઉંમાં હાથ નથી અડાડતી. કેમ? શું કામ? તવજ્જો, અહીંયા તમારી તવજ્જો. શું કામ હાથ નથી અડાડતા? કારણ કે અહેલે બેતનો ઘરાનો છે, આ આલે મોહમ્મદનો ઘરાનો છે. આપણે હોત તો આપણે કે ચલો ઠીક છે, એક દિવસનો હેલું કે ચાલ આવ્યું, બીજા દિવસનો છે અમે લોટ બનાવીને આપણે રોટલી કરીને ખાઈને સુઈ જાય, શું વાંધો છે? અહેલે બેતનો ઘરાનો છે મારો ભાઈ. શું કામ? એટલા માટે હાથ ના અડાયરા કે આની સાથે જે કોન્ટ્રાક્ટ થયો હતો યહૂદી સાથે, એ કોન્ટ્રાક્ટ એ હતું કે જ્યારે મજદૂરી પૂરી થશે આ તમે વાપરી શકો છો, મજદૂરી પૂરી થશે વાપરી શકો છો. હજી આલી એક દિવસ મજદૂરી કર્યા છે તો એક દિવસનો લોટ બનાવવામાં આવ્યું છે, પણ હજી બીજી દિવસ મજદૂરી કર્યા નથી તો હજી મજદૂરી ના કર્યા હોય તો એના લોટ કેમ વાપરી શકે છે? તવજ્જો તમારી. આજે તો એવું થઈ ગયું છે કે માણસ કોઈ પાસેથી કર્જા લે છે પછી પોતે ભૂલી જાય છે. એમાં બિચારા જે વાકઈ કર્જ લેવા વાળા છે બિચારા હેરાન થઈ જાય છે, કોઈ દેવા તૈયાર નથી. સારું, સાચી વાત છે, અમારા ઇન્ડિયામાં બી એમ જ ચાલી રહ્યા છે. ઓલા કર્જા લેવા વાળા તો લઈ જાય પછી ઓળખે જ ના કે હું કોણ છું. મસલન મને જ ભૂલી જાય, મારા પાસેથી લઈ જાય મને ભૂલી જાય, તો મને કયો એ કોણ કર્જા દેશે પછી? અને આવા પૈસા લઈને કરશો શું? ક્યાં જાશો? કેટલા દિવસ હાલશે એ પૈસા? મને સમજાવો તો. સમાજમાં ઇજ્જત થયેલી જાય છે, નામ બદનામ થઈ જાય છે, બધું બગડી જાય છે. દુનિયામાં બી બગડ્યું ને આખરતમાં તો બગડી જ ગયું છે. શું ફાયદો છે એવા પૈસા રાખીને જે ઇન્સાનને દુનિયામાં બી ખરાબ કરી નાખે ને આખરત પણ ખરાબ કરી નાખે? એટલે યાદ રાખો, અગર કોઈ પાસથી આપણે ખુદાના ખાસ્તા યા કર્જ લઈએ છે, આખી દુનિયા લેતા જાય, કાંઈ મોટી વાત નથી. તો અલ્લાહે માંગણી કર્યું છે કે જે લોકો દે છે મને આપે છે. અલ્લાહ પોતે કહે છે કે તું મને આપે છે કર્જ, તો બહુ મોટી વાત છે. અલ્લાહ કર્જ માંગવા વાળાને કહે છે કે તું મને આપ, હું આને દઉં છું. પણ સવાલ છે ભાઈ ટાઈમસર પાછા તો આપી દો ને, એ તો કરવું જોશે ને. તો હું કહેતો તો વાતથી વાત નીકળે છે, તો હું એમ અર્જ કરતો તો તમારી ખિદમતમાં, એટલા માટે હાથ ના અડાયરા કે હજી મજદૂરી પૂરી નથી થઈ. જ્યારે બીજા દિવસ હઝરત અલી મજદૂરી કરશે ત્યારે એ લોટ વાપરવામાં આવશે. આ અહેલે બેત. તો પેલા જે ચીજ અર્જ કરવાની છે એ છે કે શહેઝાદી કૌનૈન ને સાથે તે બાયડી રહેશે જે પોતાને કમાણી ઉપર સબર કરે. બીજી ચીજ છે જે પોતાને શૌહરની બદ અખલાકી ઉપર સબર કરે. અમુક લોકો આપણામાં એવા બી હોય છે કે બહાર તો હસતા મોઢા હોય અને ઘરમાં જાય તો ચહેરા બગડી જાય, ખબર નથી શું થાય છે. હે, બહાર તો તમને લાગશે કે ખુદાની કસમ બા અખલાક માણસ છે, પણ જ્યારે ઘરમાં ગયે તો આખા અખલાક હેલા જાય છે. હવે ક્યાં હેલા જાય છે મને ખબર નથી. ઈ બદ અખલાકી ખરાબ વસ્તુ છે મારા અઝીઝો. બદ અખલાકી કરવા વાળા તો નબીના સહાબી ભી બચી નહીં થઈ શક્યા. નબીના સહાબી હોય અને બદ અખલાક હોય તો એની બી બખ્શિશ નથી. સાદ ઇબ્ન મુઆઝ કોણ હતા? સહાબી રસૂલ હતા. રસૂલ ગુસ્લ આપ્યા, કફન પહેરાવ્યા, કબરમાં લેટાવી દીધા. પછી માં કહે છે આ સાદ તું નસીબદાર કે તને રસૂલે આમ કર્યું. પૈગંબર કહે ચૂપ થઈ જા, તારે છોકરા અઝાબમાં છે. કેમ તમે બધું કર્યા છો? કે ના, પોતાની ફેમિલી સાથે બદ અખલાક હતા માણસ. આ છે કેમ આપણે સારા અખલાક, આપણે પહેલે ઘરથી ચાલુ કરે સારા અખલાક. આપણે બાયડી સાથે સારા અખલાક રાખે, બચ્ચાઓ સાથે સારા અખલાક રાખે. એ જ બચ્ચા જે તમે આજે અમલ પ્રમાણે દેખાડી રહ્યા છો કે તમારા અખલાક કેવા છે, એ જ તમારી ઓલાદ શીખવાની છે. કાંઈ ઉપરથી નહીં ઉતરે, કોઈ તમને એજ્યુકેશન નહીં આપે.
ઇમામ ફરમાવે છે અમલ પ્રમાણે જે કામ થાય છે એ વધારે અસર કરે છે જબાન કરતા. અમલ સારા હોય છે ઇન્સાનના. આ બે ચીજ થઈ ગઈ એટલે બે વસ્તુ થઈ ગઈ. એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક औरत જે ત્રીજી વસ્તુ છે કે જે કરે તો કાલે કયામતમાં શહેઝાદી કૌનૈનની સાથે હશે તે હિજાબ છે, પડદો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આજે અમે જોઈ છે જમાનાની અંદરમાં હિજાબ ખલાસ થતા જાય છે. માણસો સમજે છે કે મોડર્ન બનવા માટે અમને હિજાબ ના ખપે. દરાહાલી કે આજે ઘણા એવા અમારી હિન્દુસ્તાનમાં ઘણા એવા હિન્દુ લોકો છે જે હિજાબને પસંદ કરે છે અને આગળ હિન્દુ લોકોમાં બી હિજાબ થતા હતા. તમને ખબર છે ને ઘરમાં હિન્દુ બાયડી રહેતી હતી એટલા બહાર આમ કપડા કાઢતી હતી કે કોઈ ના ઓળખી શકે કે આ જાય છે કોણ. નથી ઓળખી શકતા કારણ કે હિજાબ એક જાતની જે શહેઝાદી કૌનૈન તરફથી બાયડાઓને તોહફો મળ્યો છે એની ઇજ્જત કરવી જોઈએ. આ બહુ મોટી વસ્તુ છે. આ એક મોમેના માટે તોહફો છે મોટામાં મોટો. આજે હિજાબ કરવા માટે મોટી મુશ્કેલ થતી જાય છે આહિસ્તે આહિસ્તે. અમારી સ્કૂલમાં પણ હવે હિન્દુસ્તાનમાં ચાલુ થઈ ગયો છે કે હિજાબ નથી કરી શકતા ને આમ નથી કરી શકતા ઓમ નથી કરી શકતા. તો અમે જાય છે કોર્ટ, અમે બાજે છે, પછી અમને રજા મળે છે, પછી અમારી ઓલાદ જાય છે. પણ હવે હું મુશ્કેલ થઈ ગઈ છે. કાંઈ નથી કહેતો કે અહીંયાની વાત ના, આખી દુનિયાની વાત કરું છું, ગ્લોબલની વાત કરું છું. એટલા માટે મારા અઝીઝો, અલ્લાહ કુરાને મજીદમાં ઇરશાદ ફરમાવે છે કે હું સકીના નાઝિલ કર્યો છે. હાલ હું તમને જરાક એક ફઝાઇલની વાત કરું ઇન્શાઅલ્લાહ, પછી આગે જાઉં. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. સિબ્તે ઇબ્ન જૌઝી એક માણસ છે, એ કિતાબ લખ્યો છે, મોટો આલિમ હતો. કિતાબ લખ્યો છે, એમાં લખે છે દાસ્તાન. એક માણસ છે એને ખબર પાડવી છે કે હઝરત અલી ને પાસે કેટલા ઇલ્મ છે, હઝરત અલી અલૈહિસ સલામ કેટલા મોટા આલિમ છે. એને જાણવું છે, એને ખબર નહીં. એ લોકો એમ વિચાર કરતા હતા કે જેમ આપણે છે એવા જ હશે, તો આલો જાય જાકે તપાસ કરે. સાંભળજો, ઇન્ટરેસ્ટેડ વાક્યો છે. હવે એમાં થયો શું કે ઓલો માણસ આવ્યો અને હઝરત અલી અલૈહિસ સલામને પૂછે છે કે મારી પાસે પીઠે બકરી છે અને બે કૂતરા છે. હવે ખબર નથી અમુક દિવસ થયા છે, એક બકરીની શ્રાવર આવી છે, બચ્ચું દીધું છે. હવે એ બચ્ચું કૂતરા જેવું લાગે છે. સવાલ સાંભળજો, આ જે બચ્ચું પેદા થયું છે એ કૂતરા જેવું લાગે છે. તો મોલા આપણે એને હલાલ સમજે કે હરામ સમજે? બકરી તો પાક, કૂતરા નજીસ. હવે આમાં કરીશું તો હઝરત અલી સલામ કહે છે કે જ્યારે રાડ પાડે ત્યારે જોતું. તવજ્જો, જ્યારે રાડ પાડે ત્યારે તું જો કેવી રાડ પાડે છે. અગર બકરી જેવી રાડ પાડે છે તો હલાલ, કૂતરા જેવી રાડ પાડે તો હરામ. કે ના, હું સાંભળ્યું છે ઘણી વખત કૂતરા જેવી રાડ પાડે છે, ઘણી વખત બકરી જેવી રાડ પાડે છે. સાંભળજો, બહુ ઇન્ટરેસ્ટેડ છે. તો હઝરત અલી કહે છે હા એમ છે કે હા. કે અચ્છા ઠીક છે, તું એને સામે પાણી રાખ, જો જબાનથી ઉપાડીને પીએ તો કૂતરો છે, और जो ચૂસી ચૂસીને પીએ પાણીમાં મોઢું રાખીને તો સમજી જા બકરી છે. કે હું એમ કહ્યું છે, ઘણી વખત ચાટીને પીએ છે, ઘણી વખત ચૂસીને પીએ છે. તવજ્જો છે તમારી? અચ્છા, તો એ પાછા ઠીક છે, યાની એમ થાય છે. અચ્છા, તો એકને સામે તમે ગોશ્ત રાખો. તવજ્જો, એને સામે ગોશ્ત રાખો, ગોશ્તનો કટકો રાખો. જો ખાય છે કે નથી ખાતું? જો ખાઈ લે તો કૂતરો છે, ના ખાય તો બકરી છે. કે અમે રાખ્યા છે ઘણી વખત નથી ખાતો, ઘણી વખત ખાઈ લે છે. હવે તો મસલો ફસતો જાય છે એકદમ. કે છે કે પછી કે તો એક કામ કરો, તમે લઈ જઈને એને તમારી બકરીમાં જે બકરીનો ઓલો હોય છે એને તમે નાખી દો. જો બકરીઓ સાથે ફરતો હોય તો બકરી છે. હઝરત અલી બતાવે છે જો બકરીઓ સાથે ફરે તો બકરી છે, જો કૂતરા સાથે પછવાડે હાયલા જાય તો સમજો કૂતરા છે. કે અમે ઈ કરીને જોઈ લીધા છે. ઘણી વખત બકરીમાં ગળી જાય છે, ઘણી કૂતરા સાથે ફરે છે. તવજ્જો, હવે ઘણા લંબા વાક્યા છે. હવે એમાં છેલ્લે જે નતીજો આપે છે ઈ છે કે હઝરત અલી કહે છે એને ઝિબા કરો, હલાલ કરો એને. જો એને પેટમાં કેવી રીતે છે, આયા કૂતરા જેવું છે કે બકરી જેવો છે?
અગર જે નીકળે જેમ એમ સમજી જાઓ કે ઈ કૂતરા, બસ એટલું સાંભળવાનું હતું કે એક વખત ઈ જે માણસ સવાલ લઈને આવ્યો તો હઝરત અલીને પગ ઉપર પડી ગયો કે મૌલા નથી કોઈ બકરી નથી કોઈ કૂતરા કાઈ નથી એવું, બસ હું તમને એક સવાલ પૂછ્યો હતો પણ તમે અલી મુશ્કિલ પૂછા છો, તમે 1000 સવાલ પાછા પેદા કરી નાખ્યા છે એક સવાલમાંથી. હું હવે ઈમાન લઈ આવું છું તમારા ઉપર અને તમારી મૌલાયતનું એલાન કરી રહું છું. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. સિત્તેબની જોશી શું કહે છે કે ઈ માણસને મગજમાં એમ હતું કે હવે કૂતરા ઉતરાની સવાલ કરીશ તો હઝરત અલી જવાબ નહીં દઈ શકે, કારણ કે ઈ લોકો કોઈ દિવસ ઘરમાં રાખ્યા નથી, ઈ લોકો ઓલી ફિતરતથી વાકિફ નથી. ઈ શું છે, ઈ માણસ મારિફતે ઇમામ જાણતો જ નથી, જાણતો નથી ઇમામ એટલે શું, ઇમામ એટલે કોણ. ઇમામ તેને કહેવામાં આવે છે જે બધે કાયનાતના ઇલ્મ રાખતા હોય. જો ઇલ્મ ના રાખત તો કેમ કુફાની મિંબર ઉપરથી એલાન કરી શકત સલુની સલુની કબલા અન તફકદુની. આવો મને પૂછો હું તમને જવાબ દઉં છું. અને એમ નહીં, અહીંયા સુધી હઝરત અલી અલૈહિસ સલામ ફરમાવે છે કે અગર તમે તૌરાત લઈને આવો તો હું તૌરાત પ્રમાણે ફેસલા કરવા તૈયાર છું, ઝબૂર લઈને આવો ઝબૂર પ્રમાણે ફેસલો કરીશ, ઇંજીલ લઈને આવો ઇંજીલ પ્રમાણે ફેસલો કરીશ, કુરાન લઈને આવો કુરાન પ્રમાણે ફેસલો કરીશ. અને એવી તેવા ફેસલા નહીં થાય મારા. જો હું તૌરાત સાથે ફેસલો કરીશ તો મૂસા કહેશે કે મારા કરતા બહેતર અલી ફેસલા કર્યા છે. અગર હું ઇંજીલ પ્રમાણે ફેસલો કરીશ તો ઈસા કહેશે કે મારા કરતા બહેતર અલી ફેસલો કર્યા છે. તો ઈ કોણ કહી શકે છે જેને પાસે બધી કિતાબોના ઇલ્મ હોય? હર માણસ તો નથી બોલી શકતા એ બાબત. એટલા માટે મારા અઝીઝો આપણે ઇમામની મારિફત રાખે છે, એટલા માટે આપણે સૂરા યાસીન પડતે વકુલ્લ શૈઇન અહસૈનાહુ ફી ઇમામિન મુબીન, જેટલા ઇલ્મ છે બધા ઇમામ મુબીન ની અંદરમાં સમાયેલો છે. સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે વાત અહીંયા સુધી તો હું બૈરાઓની વાત કરતો હતો, વર્તોની વાત કરતો હતો. હવે આપણે આવી જાય જરાક ફઝાઇલે હઝરત ફાતિમા ઝહરા સુધી. શહેઝાદી કૌનૈન તમે હંમેશા સાંભળો છો, એક સૂરા કુરાન મજીદમાં છે જે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા સાથે મનસૂબ છે, નિસ્બત એની છે. સૂરા કૌસર બધાને યાદ છે અલ્હમ્દુલિલ્લાહ, ઠીક છે ને, સૂરા કૌસર. હવે સૂરા કૌસરમાં અગર તમે તપાસ કરો, પૂરી જિમ્મેદારી સાથે વાત કહું છું, સૂરા કૌસરમાં બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ઇન્ના અઅતૈના કલ કૌસર ફસલ્લી લિરબ્બિકા વનહર ઇન્ના શાનિયકા હુવલ અબતર. તવજ્જો ચાહું છું તમારી. અઅતૈના સાંભળજો બધે, અઅતૈના પૂરે કુરાનમાં નથી, ફક્ત ઇસ સૂરાની અંદરમાં છે. કૌસર પૂરે કુરાનમાં નથી, ફક્ત અહીંયા છે. વનહર પૂરે કુરાનમાં નથી, ફક્ત આ સૂરાની અંદરમાં છે. ઠીક છે ને. શાન અકા પૂરે કુરાનમાં નથી, ફક્ત અહીંયા છે. અબતર પૂરે કુરાનમાં નથી, ફક્ત અહીંયા છે. તો 5 એવા શબ્દો છે આ સૂરાની અંદરમાં જે અસલન પૂરે કુરાનમાં રિપીટ નથી થયું. અસલ તમે જો કુરાન પઢો તો તમને રિપીટેશન બહુ મળશે, એકદમ રિપીટેશન મળશે તમને. પણ આ 5 શબ્દ એવા છે સૂરા કૌસરના જે આખા કુરાનમાં રિપીટ નથી થયા, ફક્ત આ સૂરાની અંદર. હું માલિકને પૂછું પરવરદિગારે આલમ કેમ તું આ સૂરાના જે શબ્દો છે ને કોઈ દિવસ રિપીટ નથી કર્યો? અજબ નહીં, આવાજે કુદરત આવશે કે જો મારી ફાતિમા કાયનાતમાં એક હોય તો એની શાનમાં જે સૂરા જાય એને રિપીટ કેમ કરી શકો છો? સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ફાતિમા એક છે તો તેને શાનમાં જે સૂરા નાઝિલ થયા છે એને હું રિપીટ નથી કરું. ઈ પૂરે કુરાનમાં એક જ વખત છે, પૂરે કુરાનની અંદરમાં. આ શહેઝાદી કૌનૈન સલામુલ્લાહ અલૈહાની જે ફઝાઇલો છે, પીઠે ફઝાઇલ છે, આપણે જોવા જાય ઘણી ચીજો છે. આપણે આમ ઓમ જેમ તમે જો જે કિતાબ ઉપાડો તકરીબન 400-500 કિતાબ લખવામાં આવી છે જનાબે ઝહરાની સલામુલ્લાહ અલૈહાની ઝાત ઉપર. કઈ બીબી હતા, શું કહેતા હતા, શું કરતા હતા, તવજ્જો ચાહું છું, કારણ કે બીબી સકીનાની શહાદત છે એટલા માટે હું એ વાત તમારી સામે રાખું છું. આજે અમને કહેવામાં આવે છે કે પૈગંબરની 4 ડિગ્રીઓ હતી. અક્સર નોજવાન વિચાર કરતા છે શા માટે આપણે એટલા ફોર્સ કરે છે કે 4 એક હોય કે 4 હોય, મને શું છે? ના, આપણે અકીદાઓ માટે છે, આપણા અકીદા છે એ તો સમજવું જોઈએ આપણને કે 4 હતા કે 1 હતા. આખી દુનિયા એમ કહે છે, મુસલમાન કહે છે 4 ડિગ્રી હતા, એમ કહે છે ના 1 ડિગ્રી. તમે કહેશો કે ક્યાં લખેલું છે 1 ડિગ્રી? લખેલું છે કુરાનની અંદરમાં જ લખેલું છે કે 1 ડિગ્રી હતા. કેવી રીતે? તવજ્જો ચાહું છું તમારી. તમે મુબાહિલા જો, મુબાહિલા પ્રૂફ છે કે પૈગંબર પાસે 1 ડિગ્રી હતા. મુબાહિલા શું કહે છે? જ્યારે બધે જવા લાગ્યા
ત્યારે શું થયું? ફકુલ તઅલુ નદઉ અબનાઅના વ અબનાઅકુમ વ નિસાઅના વ નિસાઅકુમ વ અનફુસના વ અનફુસકુમ. તવજ્જો છે તમારી? અબનાઅના યાની દીકરાઓ, નિસાઅના યાની બહેરાઓ, અનફુસના યાની નફસો, જાનો. તો અહીંયા બધે પ્લુરલ છે, સિંગ્યુલર નથી. આ બધે પ્લુરલ છે. અબના પ્લુરલ છે, નિસા પ્લુરલ છે. અરબીમાં જો પ્લુરલ હોય છે એ 3 થી વધારે હોય છે, 3 થી ઓછા ના હોય, 3 થી વધારે હોય, એને કહેવાય પ્લુરલ. હવે આપણે આવી જાય, હવે મુબાહેલામાં આખી દુનિયા એમ કહે છે કે ભાઈ રસૂલ પાસે 4 તો 4 ડિગ્રી હોય તો 4 જમાઈ હોય, બરાબર છે ને? 4 ડિગ્રી 4 જમાઈ. ચલો ઠીક છે, પૈગંબર લઈને નીકળ્યા, આગે હસન હુસૈન, પૈગંબર સાથમાં, એને પછવાડે એની ડિગ્રી એક જ ડિગ્રી છે, ઓલી 3 ડિગ્રી ક્યાં? પૂછી શકો છો તમે. આ તમારી પાસે બહેતરીન જવાબ છે. પૂછો ને 3 ડિગ્રી તમારી પાસે ક્યાં છે? અને આ ખાતિમુન નબીયીન છે, એ આપણા જેવા નથી કે અમે એક ડિગ્રી સાથે વધારે મોહબ્બત કરીએ છીએ, એક સાથે અમારું નથી બનતું. ના, આ ખાતિમુન નબીયીન છે. બધે અગર 4 ડિગ્રી હોય તો 4 સાથે બરાબરની મોહબ્બત, 5 ડિગ્રી હોય તો 5 સાથે બરાબરની મોહબ્બત. તો કેમ બની શકે છે કે એક ડિગ્રીને લઈ આવ્યા 3 ને મૂકી દીધા? તો અહીંયા આયત કહે છે કે ના, એક જ ડિગ્રી છે. પછવાડે ભી અનફુસના છે, નફ્સ નથી, અનફુસના છે, પ્લુરલ છે. અગર જમાઈઓ હતા તો ક્યાં ગયા ભાઈ? લઈ આવો, લઈ આવો, દેખાડો. તો તમને દુનિયામાં નહીં મળે કોઈ જગ્યા, તફસીરોની અંદરમાં નહીં મળે તમને. એટલા માટે આપણે આપણા અકીદાને બચાવવાની વાત છે. આપણે આજે સવાલ પોઝે થાય છે, ઘણી વખત નોજવાન બહેકી જાય છે કે શું જવાબ આપે ને. હું એટલા માટે કહું છું, મજલિસ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આજે આપ તમારી પાસે ટાઈમ નથી કે ભાઈ તમે કિતાબ લઈને બેસો કે ક્યાં શું લખેલું છે અને કેવી રીતે. હા, એ મજલિસો છે જે તમારા સુધી ઇન્ફોર્મેશન પહોંચાડે છે. એક સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જો થાકી ના ગયા હોય તો એક થોડી 10 મિનિટ હજી ઇન્શાઅલ્લાહ બેસી શકો તો એક વાત બીજી તમને કરી દો, ઇમ્પોર્ટન્ટ વાત છે. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. થાકી જાઓ તો કહેજો મને, હું સ્ટોપ ઇન્શાઅલ્લાહ. જો ઘણી વખત એવું હોય છે ને કે ઇન્સાન પોતાને જે કામ કરવા જાય છે એ કામ તો ઠીક છે, પણ અગર ઇન્સાન કોઈ મોમિનને જોઈ છે કે એને મારી જરૂરત છે અને એ જરૂરતને પોતે પૂરી કરી નાખે છે અને પોતાને કામને ઠેલાવી નાખે છે, અલ્લાહના નજદીક એ મોમિનનો બહુ મોટો મર્તબો છે. મારી વાત સમજ પડી? એક્ઝામ્પલ દઉં છું, જેમ કે મને જરૂરત છે, એક્ઝામ્પલ, એકદમ પરેશાનીની હાલતમાં છું, તમને ખબર છે, મારી હાલત તમને ખબર છે, મને પૈસાની જરૂરત છે અને તમે મસલન જાઓ છો ઝિયારતમાં, એક્ઝામ્પલ દઉં છું, તમે ઝિયારતમાં જાઓ છો, તમને ખબર પડી કે મૌલાનાને એટલી જરૂરત છે, તો તમે તમારી ઝિયારતને ઠેલાવી નાખ્યા કે હાલો આજ વર્ષે નથી જાતું, આ પૈસા મૌલાનાને આપી દઉં કારણ કે બિચારાને કામ થઈ જાય, વાંધો ના આવે. એવા માણસની અલ્લાહની નજરમાં બહુ મોટી ઇજ્જત છે, બહુ મોટી ઇજ્જત છે. ખુદાની કસમ, આ દાસ્તાન, આ વાક્યો મને બહુ પસંદ છે, એટલા માટે હું પહેલી વખત પઢું છું તમારી સામે. એક માણસ છે અબ્દુલ્લાહ ઇબ્ન મુબારક, પૂરી તવજ્જો ચાહું છું. અબ્દુલ્લાહ ઇબ્ન મુબારક. અબ્દુલ્લાહ ઇબ્ન મુબારક પોતાની જિંદગીમાં 25 વખત હજમાં ગયો. 25 વખત, પૈસાવાળો માણસ હતો, 25 વખત હજમાં ગયો. હર 2 વર્ષે એક વખત હજમાં, હર 2 વર્ષે એક વખત હજમાં. પૈસા ભેગા કરે, હજમાં જાય. એક વર્ષ પોતે પૈસા લઈને દેવા જતો હતો કે ભાઈ મને આવું છે કાફલા સાથે, મને આવું છે, કાફલાવાળાને પૈસા દેવા જતો હતો તો રસ્તામાં જોઈ છે કે એક સૈદાની બેઠી છે જે એક મરેલા કુકડા ઉપાડે છે. તવજ્જો મારા, એક મરેલા કુકડા ઉપાડે છે માંથી. તો પોતે પોતાની આંખે જોયો તો બીક ગયો એકદમ કે આ તમે શું કરો છો? તો સૈદાની કહે છે કે હવે અમારા ઉપર એવા વખત આવી ગયા છે કે મારા શોહર ગુજરી ગયા છે, મારા પાસે પૈસા નથી, 4 બચ્ચા છે, 4 દીકરીઓ છે મારા ઘરમાં, અમે 4 દિવસથી કંઈ ખાધો નથી. તો જો આવી કન્ડિશન હોય તો પછી મરેલા જાનવર અમારા માટે જાયઝ થઈ જાય છે. અબ્દુલ્લાહ ઇબ્ન મુબારક કહે છે મારી આંખમાં આંસુ આવી ગયો, હું ધ્રુજવા લાગ્યો કે આવી હાલત. પોતે કહે છે કે બસ તમે આ મૂકી દો. સદાની કહે છે તમે તમારા કામ કરો, મને મારા કામ કરવા દો, અમે બહુ ભૂખા છે, અમે કંઈ નથી કરી શકતા, અમે આ લઈ જાશું સાથે. પોતે અબ્દુલ્લાહ મુબારક સામે આવે છે, કહે છે તો તારી ઝોલી સામે કર. આમ કરે છે, જેટલા પૈસા લઈ જતા હતા બધું નાખી દીધું, હાથ જાડી ઘર ભેગા થઈ ગયું.
તવજ્જો મારા અઝીઝો, અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. બધે પૈસા દઈ સૈદાનીને, પોતે ચાલ્યો ગયો ઘર. ક્યાં જતો હતો? હજના પૈસા જમા કરવા માટે, કે અમને હજમાં જવું છે. થઈ ગયું, બધું થઈ ગયું. કોઈને કાંઈ બોલ્યું નહીં. આવીને ઘરમાં બેઠી ગયો. બધે પૂછ્યા કે ના, હવે આ ફેરે મારે બહુ ઇન્ટરેસ્ટ નથી થતું જવાનું. આમ તો એટલી વખત જઈ આવ્યો છે, કાંઈ વાંધો નથી. હવે બધે હજમાં ગયા. હવે જ્યારે પાછા વળ્યા, તવજ્જો, પાછા વળ્યા બધે, તો અબ્દુલ્લાહ ઇબ્ન મુબારકને ખબર પડી કે કાફલા આવી ગયા છે, તો બધે મુબારકબાદ દેવા માટે. તવજ્જો મારા અઝીઝો, તો અહીંયાથી અબ્દુલ્લાહ ઇબ્ન મુબારક મુબારકબાદ દેવા માટે જાય છે ને, ઉहाँથી બધે આવે છે એને મુબારકબાદ દેવા માટે. હવે જે ભેગા થાય છે, હાથ પકડે છે કે અબ્દુલ્લાહ ઇબ્ન મુબારક, તમે મારી સાથે ઉहाँ ઊભા હતા, યાદ છે તમને? હે, ઈ તો અજબ, હું તો ગયો જ નથી. ઓલો હાથ પકડે છે, હા આપણે ઉहाँ સાથમાં હતા, આપણે મિનામાં સાથમાં હતા, કુરબાની આપણે સાથે કરી છે, તમે તો ઉहाँ બેઠા હતા, તમે તો અહીંયા ઊભા હતા. હવે અબ્દુલ્લાહ ઇબ્ન મુબારક તો હેરાન થઈ ગયા, આ શું છે? બધે એને મુબારકબાદ આપે છે કે આપણે બધે જઈ આવ્યા છે, માશાઅલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, તું પછી આવી ગયો, પહોંચી ગયો તો, તું મારી સાથે હતો, મારે કાફલામાં હતો, આમ ખાધા, આપણે અહીંયા ઊભા રહ્યા. અબ્દુલ્લાહ ઇબ્ન મુબારક કાંઈ સમજ ના પડ્યું. થઈ ગઈ બધી વાત, ઘર ભેગા થઈ ગયા. રાતમાં અબ્દુલ્લાહ ઇબ્ન મુબારક સૂઈ ગયો. સપનામાં રસૂલે ખુદાને જોયો. પૈગંબર આવીને કહે છે, અબ્દુલ્લાહ ઇબ્ન મુબારક, મારી ઔલાદ માટે તું તારો પૈસો દઈ આવ્યો હતો, તો ખુદાવંદે આલમ તારી સુરત અને શકલનો એક ફરિશ્તો બનાવ્યો છે, જે કયામત સુધી તારા તરફથી હજ કરશે. હવે આવતા વર્ષથી તને જાવું હોય તો ઠીક છે, ના જાવું હોય તો ઠીક છે. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અગર આપણે એકબીજાને દુઃખને જોઈ છે અને સમજ પડે છે અને ઈ મૂકીને આપણે ઝિયારતમાં જાય છે, ઈ ઝિયારત વેલિડ નથી મારી નજરમાં. કારણ કે તમને ખબર છે કે એટલી તકલીફમાં એક માણસ પસાર કરે છે અને તમને ઇલ્મ છે, તોય છતાં તો તમે તવજ્જો ના આપતા હોય. અહેલે બેત કહે છે ના, એનાથી કરતા વધારે સારું શું છે કે પૈગંબર પોતે કહી જાય રાતમાં આવીને કે હવે કયામત સુધી, અરે અબ્દુલ્લાહ ઇબ્ન મુબારક 60 70 100 વર્ષ સુધી જીવતા રહેશે, 200 વર્ષ સુધી જીવતા રહેશે, કયામત સુધી તો નહીં જીવતા રહીએ. તમારી જ સુરત અને શકલના અલ્લાહ એક ફરિશ્તા બનાવ્યા છે, જે કયામત સુધી તમારા માટે ઝિયારત અને હજ કરશે. હવે તને હજ પર જાવું હોય તો ઠીક છે, ના જાવું હોય તો કઈ વાંધો નથી. એવા શરફ મળવું જોઈએ મારા અઝીઝો, એવા મોકા જવા ના દેવા હાથમાંથી. કોઈ યતીમ બચ્ચા છે, એની કિફાલત આપણને કરવી જોઈએ. કોઈ બેવા બાયડી છે, એનો ખ્યાલ રાખવો જોઈએ. કેની દુઆ ક્યાં કામ આવે કેને ખબર છે? કોઈને મારા અઝીઝો ખબર નથી. કાલથી ઇન્શાઅલ્લાહ હું તમારી ખિદમતમાં આખરી ઇમામના પેગામ પહોંચાડવાનું ચાલુ કરીશ, અને એ તમને કહી દઉં છું, પહેલેથી ચાલુ કરીશ ઇન્શાઅલ્લાહ. ઇમામની માં ક્યાં હતા, કેવી રીતે આવ્યા છે, અહીંયાથી આપણે ઇન્શાઅલ્લાહ એમાં ઘણી ઇન્ટરેસ્ટેડ સ્ટોરીઝ પણ છે, અને ઘણા વાકયાત છે, અને ઘણા સવાલો છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇમામને મુતાલિક, જે આપણને જાણવું બેહદ જરૂરી છે. ઇન્શાઅલ્લાહ આશા રાખું છું ઇન્શાઅલ્લાહ કે આવતીકાલથી ઇન્શાઅલ્લાહ આપણે 10 દિવસ સાથ ઇન્શાઅલ્લાહ આશરે ઝૈનબિયામાં સફર કરતા રહીશું. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. બધે મોમિનીના બેહદ શુક્રગુજાર છું તમારા લોકોના. મારા અઝીઝો, આ ગમોના દિવસ છે, અને એટલા માટે અશરે ઝૈનબિયા કહેવામાં આવ્યો છે, કારણ કે આશુર થઈ ગઈ. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર જે મુસીબતો આવવાની હતી આવી ચૂકી છે. હવે જે મુસીબતો છે એ જનાબે ઝૈનબ સાથે મનસૂખ છે. હા, એમાં કઈ શક નથી, તે લોકો ખુશનસીબ છે જે કરબલા પહોંચ્યા છે, પણ જે લોકો ના જઈ શક્યા તે લોકો અઝાદારે ઇમામે હુસૈન ઇમામવાડાઓમાં બેઠા છે, હુસૈનિયાઓમાં બેઠા છે, હુસૈનના ગમ મનાવી રહ્યા છે. જેવી રીતે પણ થાય, હુસૈનના ગમ મનાવતા ઇન્સાન દુનિયાથી પણ ચાલ્યા જાય તો હક્કે ગમ અદા નહીં થાય કોઈ દિવસ. તમને અહેસાસ અપાવું છું, ફક્ત કહેવા માંગે કે આજે તે સકીનાની શહાદત છે, જેને ઇમામે હુસૈન બેહદ મોહબ્બત કરતા હતા. એમ મને છે કે જ્યાં સુધી જનાબે સકીના ઇમામે હુસૈનને સીના ઉપર ન લેટે, હુસૈનને પણ નીંદ નથી આવતી અને સકીનાને પણ નીંદ નથી આવતી. સાહેબાને ઓલાદ બેઠા છે, તમારે આગે ઓલાદ છે, તમારે આગે મારી મા બહેનો, તમારે આગે તમારી દીકરી છે, તમારા દીકરા છે. અગર એક औलाद પડી જાય છે તો મા બાપના દિલ દુખાઈ જાય છે. હું એક બાપ છું, મારી પાસે દીકરી છે, દીકરો છે, અલ્હમ્દુલિલ્લાહ, મગર અગર જરાક લાગી જાય છે તો દિલ દુખાઈ જાય છે.
હવે તમે વિચાર કરો કે હુસૈન પ્યાસા છોડીને જાય છે જનાબે સકીનાને. એ કઈ સકીના? તે 3 વર્ષની સકીના જે બાબા સાથે સોએ, બાબા સાથે ઉઠે, બાબા સાથે એટલી જાગલી છે કે હર વખત હુસૈન સાથે છે. પણ હા આખરી વખતમાં ઇમામે હુસૈન જાવા લાગ્યા છે તો જનાબે સકીના બાબાને જાવા નથી દેતા. એ બાબા કે તમે ચાલ્યા જાશો તો અમારું શું થશે બાબા? એ બાબા તમારે વગર અમારી જિંદગી ખરાબ થઈ જશે. એક બેટી કેવી રીતે બેન કરી શકે છે એ તમે અહેસાસ કરો મારા અઝીઝો. હા તમને ખબર છે જ્યારે ઇમામે હુસૈન શહીદ થઈ ગયા અને આ બચ્ચાઓ બધે ખાકે કરબલા ઉપર સૂતા હતા ત્યારે બાયડી હુરની ઝૌજા થોડક પાણી લઈને આવે છે, કંઈ ખાવાનું લઈને આવે છે અને આવીને જનાબે ઝૈનબને કહે છે કે તમે થોડા ખાઓ, તમે પીઓ, તમારે બચ્ચાઓને પાણી આપો. જેમ જનાબે ઝૈનબ કૂઝા લઈને જનાબે સકીનાને ઉઠાડે છે, એ બેટા પાણી આવી ગયા તો સકીના એકદમ પૂછે છે શું મારા ચચા આવી ગયા છે? મારા ચચા ફરાત ઉપરથી આવી ગયા છે? જવાબ મેળું ના મારી દીકરી, ચચા નથી આવ્યા. એક વખત સકીના પૂછે છે તો ભૂપી અમ્મા તમે પાણી પીધા? કે ના બેટી હું નથી પીધો. શા માટે તમે નથી પીધા? એ દીકરી પેલે નાના પીએ છે પછી મોટા પીએ છે. એ જુમલા સાંભળીને જનાબે સકીના કૂઝા લઈને મેદાને કરબલામાં જવા માંડે છે. એ બેટી મેદાને કરબલામાં શું કામ જાય છે? જનાબે સકીના જવાબ આપે છે ભૂપી અમ્મા તમે કહો છો પેલે નાના પીએ છે પછી મોટા. અરે મારા અસગર મારા કરતા વધારે પ્યાસા હતા. અરે હું જાઉં છું પેલે મારે ભાઈને પાણી આપીશ. અજરુકુમ અલ્લાહ જઝાकुम रब्बुकुम. खुदा कोई गम न दिए सिवाय गमे मजलूम करबला. बस બે ચાર જુમલા શબે શહાદત છે એટલા માટે મસાઈલ પઢું છું. હા કેદખાના ને જિંદાન છે, એવા જિંદાન છે જ્યાં સોવા જેવું નથી, જ્યાં આરામ કરવા જેવું નથી. હું શ્વાસ લેવું મહેનત હતી. એવા કેદખાના ઉપર મનનું રાખ્યા હતા. જનાબે સકીના બાર બાયણા પાસે આવીને બેઠી જાતા હતા અને ઇમામે વક્તને એક જ સવાલ પૂછતા હતા, એ ભૈયા આ લોકો ક્યાં જાય છે? ભૈયા આ પરિંદાઓ ચકલીઓ ક્યાં જાય છે? એક જ જવાબ મળતા હતા, એ બહેન આ લોકો પોતાને ઘરે જાય છે. તો સકીના પૂછતા હતા તો અમે અમારે ઘરે ક્યારે જાશું? અમે અમારે વતને ક્યારે જાશું? એ સવાલ એવા હતા કે ઇમામે સજ્જાદ ચૂપ થઈ જાતા હતા અને ચોથા ઇમામ કહે તો કેવી રીતે બોલે કે એ સકીના અરે અમે તો કર મદીના જાશું પણ તું નહીં જઈ શકે. એ મારી બહેન તને અહીંયા રહી જવાનું છે. એક દિવસ રાતનો સન્નાટો થયો. જનાબે સકીનાને બાપના સપના આવી ગયા. ઇમામે હુસૈન સપનામાં આવીને કહે છે મારી બેટી, એ મારી દીકરી તને પરેશાન થવાની હવે જરૂરત નથી. તારા બાબા આવી ગયા છે, હવે તું મારે સાથે ચાલ. તું મોટી તકલીફો ઉપાડી છે. એ મારી દીકરી મને ખબર છે તું બહુ રોઈ છે, તું બહુ ગિરિયા કરી છે. એ બેટી હું આવી ગયો છું તને લેવા માટે. એક વખત જનાબે સકીનાની આંખ ખુલી, જોયા બાબા મોજૂદ નથી. જો બાબા મોજૂદ નથી તો એક મરતા રોવાનું ચાલુ કર્યા. એ ભૂપી અમ્મા હમણાં મારા બાબા અહીંયા બેઠા હતા, મને પોતાને ગોરામાં લઈને બેઠા હતા ને કહેતા હતા સકીના તને મારે પાસે આવું છે ને તો આવી જા, હું આવ્યો છું તને લેવા માટે. એ ભૂપી અમ્મા મારા બાબા ક્યાં છે? એ ભૂપી અમ્મા મારા બાબા ક્યાં છે? એ રોવાની આવાજથી ખબર પહોંચે છે યઝીદ એક તશ્તમાં ઇમામે હુસૈનના કાફેલા સર મોકલાવે છે. હા યતીમ સાથે કેવા કામ કર્યા. એક યતીમને સમજાવવામાં આવે છે, બોલાવવામાં આવે છે, પણ જ્યારે જનાબે સકીના બાબાના સર મળે છે ને જનાબે સકીના રોવાનું ચાલુ કરે છે અને કહે છે બાબા હમણાં તમે મારી પાસે બેઠા હતા, બાબા હમણાં તમે મને સમજાવતા હતા, બાબા તમે સાથે ના લઈ ગયા. સકીના રોતા ચૂપ થઈ ગયા. કયામત આવી ગઈ. ઝૈનબ સમજી ગયા કે સકીના ને બાબાને શરમાઈલા છે એટલા માટે સુકૂન મળી ગયો છે. એક મર્તબા જનાબે સકીના નશાના ડગાવે છે. શું જોઈ છે સકીના? દુનિયામાં નથી. સૈયદે સજ્જાદ ગુસ્લો કફન इंतजाम करे छे. जे औरत आवे छे जनाबे सकीनाने गुस्ल देवा माटे ई चीख मारीने बहार निकले छे. ए भाई बताओ तुम्हारी बच्ची बीमार હતી? ના બીમાર ન હતી. તો મને એક વાત સમજ નથી પડતી કે એને जिस्म ઉપર એટલા ચોટના નિશાન ક્યાંથી આવી ગયા છે? એટલા જખમ કેવી રીતે થઈ ગયા છે? જવાબ મેળું આ કૂફા ઓ શામ રસ્તામાં સકીનાને એટલી તકલીફ દેવામાં આવી, ગુસ્લો કફન તમામ થયા અને ચોથા ઇમામ
પોતાને દસ્તે મુબારકમાં પોતાની બહેનના જનાઝા ઉપાડ્યા, જિંદાને શામમાં કબર બનાવવામાં આવી. ચોથા ઇમામ ચાહે છે કે બહેનને દફન કરે. બહેન દફન તો કરે તો કેમ કરે? કબરમાં કોણ ઉતરે? એક વખત કબરમાંથી બે હાથ નીકળ્યા. એ બેટા સજ્જાદ, હું ફાતિમા ઝહરા, એ બેટા લા મારી અમાનત મને પાછા. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. بِذَنِّ قَضَائِهِ وَتَسْلِيمًا لِأَمْرِهِ. اللهم إني أسألك بحق الزهراء وأبيها وبعلها وبنيها والسر المستودع فيها أن تصلي على محمد وآل محمد وأن تفعل بما أنت أهل ولا تفعل بما أنا أهل يا أرحم الراحمين. خدا تجھے واسطہ ہے محمد و آل محمد کا ہمارے گنہگار آنسوؤں کو رومال فاطمہ زہرا سلام اللہ علیہا میں جگہ کرامت فرما. ہماری اس قلیل عبادت کو اپنی بارگاہ میں قبول فرما. ہم سب کو قبر امام حسین کی زیارت نصیب فرما. ہم جب تک زندہ ہیں در حسین سے وابستہ رکھ. مرنے کے بعد شفاعت امام حسین نصیب فرما. بیماروں کو شفائے کامل و عاجل عنایت فرما. مقبوض و قرض سبک دوش فرما. بے اولاد کو اولاد نرینہ عنایت فرما. ہم سب کے رزق میں برکت عنایت فرما. دنیا میں جہاں جہاں بھی شیعان علی حیدر کرار ان کی جانوں مال و عزت و آبرو کی محافظت فرما. جو دنیا سے اٹھ کے ان کے جوار معصومین میں جگہ کرامت فرما. میرے معبود جو حاجتیں لے کر کے آئے ان کی حاجتوں کو پورا فرما. میرے معبود تجھے واسطہ ہے محمد و آل محمد کا علماء کرام مراجع تقلید کا سایہ ہمارے سروں پہ باقی رکھ. میرے معبود تجھے واسطہ ہے محمد و آل محمد کا ہمارے والی و وارث ہمارے امام زمانہ کے ظہور میں تعجیل فرما. ہم کو ان کے آوان و انصار میں شمار فرما. ربنا تقبل منا انک انت السمیع العلیم. ماتم حسین.